આપ નિહાળો છો એ માણાવદરમાં મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ લોહીની અવેજીમાં લોહી, દવાની અવેજીમાં બીજી દવા ચાલે, પણ માનવતાના આ કાર્યમાં રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉત્સાહથી જોડાઈ ચૂક્યા છે. લાયન્સ ક્લબ માણાવદરના ડૉક્ટર પંકજભાઈ જોશી, ભારત વિકાસ પરિષદના પણ સાથીઓ છે અને માણાવદરના ભામાશાહ કરોડપતિ વીમા એજન્ટ દાનવીર કમલેશભાઈ લોઢાયા અને આ પુરાણી બંધુઓ ભાવેશભાઈ વોરા અમારા જૂના પાડોશી ભરવાડ શેરીના હવે 7 નંબર શેરીમાં આવી ગયા છે. એ આ રક્તદાનમાં કેટલી વખત આપ ભાવેશભાઈ રક્તદાન કરી રહ્યા છો? પહેલી વાર છે. અચ્છા, વાહ વાહ. પ્રથમ વખત જ આજના મંગલ દિવસે એટલે 3 મે 2026ના રોજ મહારક્તદાન કેમ્પમાં પ્રથમ વખત. અચ્છા, ડૉક્ટર પંકજભાઈની ઊંચથી અને મહાનુભાવોના સહકારથી આ સાથમાં ઊભા છે. લાયન્સ ક્લબના અમારા વિજયભાઈ વાલજીભાઈ પટેલ પણ આ માનવતાના કાર્યમાં રક્તદાતાઓ ધીમે ધીમે ખૂબ જ ઉત્સાહથી જોડાઈ ચૂક્યા છે. આપ નિહાળો છો એ માણાવદરમાં રક્તદાન કેમ્પની તસવીર, ઝલક નિહાળો છો. લોહાણા માજનવંડી માણાવદર ખાતે પ્રારંભ થયેલા મહારક્તદાન કેમ્પની આ તસવીર છે. મહારક્તદાન કેમ્પમાં એકઠું થયેલું તમામ રક્ત જૂનાગઢની સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવશે. આ માનવતાના કાર્યમાં જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ, ભારત વિકાસ પરિષદ અને લાયન્સ ક્લબ માણાવદરના સાથીઓ જોડાઈ ચૂક્યા છે. આપ નિહાળો છો એ માણાવદરને લોહાણા માજનમંડીમાં રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓની કતાર લાગી ચૂકી છે. માતા બહેનો આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા માટે કતારબંધ ઊભા છે. રક્તદાન મહાકેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા છે. આ લોહાણા માજનવંડીમાં રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ રક્તદાન કરી માનવ સેવાનું અમૂલ્ય કાર્ય કરી રહ્યા છે. 3 મે 2026 લોહાણા માજનવંડી માણાવદર, લાયન્સ ક્લબ માણાવદર, જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ માણાવદર દ્વારા એકઠું થયેલું આ રક્તદાન જૂનાગઢની સિવિલ હોસ્પિટલના અર્પણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં તાકીદની જરૂરિયાતવાળા લોકોને આ રક્તદાન આપી માનવ સેવાનું અમૂલ્ય કાર્ય કરવામાં આવશે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલનો ડૉક્ટરો અને તજજ્ઞોનો સ્ટાફ અહીં કાર્યરત છે. આ નિહાળો છો માણાવદરના લોહાણા માજનવંડીમાં રક્તદાન કેમ્પની આ સંપૂર્ણ અત્યારે રક્તદાતાઓ મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે અને સ્ટાફ આમાં જોડાઈ રહ્યો છે. જન્મભૂમિ પ્રથમ તીર્થ આજના મહારક્તદાન કેમ્પમાં એસપી મરીન એકેડમી જૂનાગઢ હાઈવે રોડ ઉપર કાર્યરત છે. સરદાર પટેલ મરીન એટીટ્યૂડવાળા એમના સાથી મિત્રો મોટી સંખ્યામાં આ માનવતાના કાર્યમાં રક્તદાન કરવા આવ્યા છે. આ એ
એમની ટીમ એમના સાહેબ સાથે તેઓ રક્તદાન કરી રહ્યા છે. આપ નિહાળો છો એ લાયન્સ ક્લબ માણાવદર, જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ માણાવદર અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ માણાવદરમાં 3/2/2026 રોજ મહારક્તદાનના આ સાથીઓ કેમ્પ કરી રહ્યા છે. આપે નિહાળો છો. જન્મભૂમિ પ્રથમ તીર્થ માણાવદર મહારક્તદાન કેમ્પમાં જૂનાગઢ રોડ ઉપર આવેલા એસપી મરીન એકેડમીના સાહેબ 19 સાથી મિત્રો લઈને આવ્યા છે. એ માહિતી આપશે. આપ નિહાળો છો. બાજુમાં વેપારી અગ્રણી અશોકભાઈ જીવાણી છે. જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ મસરૂ છે. બાજુમાં લાયન્સ ક્લબના અગ્રણી ડૉક્ટર પંકજભાઈ જોશી છે. અને આ સાહેબ દિનેશભાઈ સાહેબ, આપ સંસ્થાનો પરિચય આપો. દિનેશભાઈ. મારું નામ કીર્તિ ખારવા. હું આ એસપી મરીનનો વોર્ડન છું. હું મારા વિદ્યાર્થી સાથે અહીંયા જલારામ બ્લડ ડોનેશન ગ્રુપમાં બ્લડ આપવા માટે હું આવેલો છું છોકરાઓને લઈને. અને અત્યાર સુધીમાં મારા છોકરાઓને ઓલમોસ્ટ બ્લડ ડોનેશન થઈ ચૂક્યું છે. 2 જણાને ખાલી આપવાના અત્યારે બાકી છે. અને આપણી સંસ્થાનું મુખ્ય હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? અમારી સંસ્થાનું મુખ્ય હેડક્વાર્ટર ગરવા ફાટક પાસે છે, માણાવદરમાં. જે મર્ચન્ટ નેવીનું સંસ્થા છે. અને આ અમારા વિદ્યાર્થી મર્ચન્ટ નેવીમાં જવા માટે કરીને ટ્રેનિંગ લેવા માટે આવેલા છે. બરોબર. અત્યારે કેટલા મિત્રો આવ્યા છે આપની સાથે? અત્યારે મારી સાથે અમારા સ્ટુડન્ટ છે 19 ટોટલ. અચ્છા, બધાએ રક્તદાન કર્યું છે? બધા 19 પૂરે કરીને. અચ્છા. અને આપ દર વખતે રક્તદાનમાં એ જોડાવ છો? હા, ઓલમોસ્ટ અમે જ્યારે માણાવદરમાં એવો કેમ્પ આવે ત્યારે ઓલમોસ્ટ અમે જોડાતા જ છે. બરોબર છે. ચોથી વખત આવ્યા ભાઈ. અચ્છા, અશોકભાઈ, આ સંસ્થા બહાર તમે સ્નેહીથી જોડાયેલા છો, સંસ્થાની થોડીક માહિતી આપો. અશોકભાઈ. જલારામ સેવા ટ્રસ્ટ અને લાયન્સ સ્કૂલ, ભારત વિકાસ ત્રણેય સંસ્થા સેવાભાવી સંસ્થાઓ છે. જલારામ સેવા ટ્રસ્ટ રોજ ઘણા વર્ષોથી 200 ટિફિનની સેવા આપે છે બપોરના. અને લાયન્સ સ્કૂલ છે એ દર ગુરુવારે, મહિનાના દર ગુરુવારે આઈક્યુનું કેમ્પ થાય. ફ્રીમાં આઈક્યુના ઓપરેશન કરે છે. અને ઘણા વિદ્યાર્થીઓને સેવામાં જોડાયેલા છે. એ લોકો સાથે ઘણાની ફીમાં પણ જોડાયેલા છે. પોતે પંકજ સાહેબ છે, સેવાભાવી માણસ છે. અને ભારત વિકાસ પરિષદ હર હંમેશા ગમે એવો વાવાઝોડું હોય, તોફાન હોય કે પછી કંઈક બીજું હોય એમાં સાથે જોડાયેલા હોય. આ બધી સંસ્થાઓ છે એ સેવાભાવીમાં જોડાય છે. અને હું એના સાથે બધા સાથે જોડાયેલો છું. ભારત વિકાસ પરિષદની થોડીક માહિતી આપો, એક જ મિનિટમાં. સાહેબ જોરથી બોલજો સાહેબ. ભારત વિકાસ પરિષદ છે લગભગ સેવાકીય કાર્યમાં મોખરે હોય છે. માણાવદર સિટીની અંદર કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં ભારત વિકાસ પરિષદના કાર્યકરો હાજર જ હોય છે અને આવે સેવાના કાર્યમાં તત્પર જ હોય છે. થેન્ક યુ. માણાવદરમાં મહારક્તદાન કેમ્પમાં 3/2/2026 રોજ 19 જેટલા વિદ્યાર્થીઓએ સામૂહિક રક્તદાન કરી માનવતાના કાર્યમાં ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. લાયન્સ ક્લબ માણાવદર, ભારત વિકાસ પરિષદ અને જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે લોહાણા મજૂર મંડી માણાવદરમાં જે કાર્યક્રમ થયો એમાં 21 નેવીના વિદ્યાર્થીઓ, એસપી મરીન એકેડમી નેવીના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમદા કામ કર્યું છે. અભિનંદન. વંદે ભારત માતા કી. ભારત